દોસ્તો તો તમે જોઈ શકો છો હું નીકળ્યો તો ઘરેથી, પછી હિતેશને મતલબ કે હિતાને લેવાનો તો રસ્તામાંથી લઈ લીધો છે. હવે આગળ જયરાજ અને કિશનભાઈ બંને ત્યાં અમારો વેઇટ કરી રહ્યા છે ગાર્ડનમાં. તો અમે અહીંયાથી અમારા ગામથી નીકળી ગયા છીએ. હવે ત્યાં જઈશું ને ત્યાં જઈને વિડીયો શૂટ ચાલુ કરીશું. તો અમે અમારા સ્ટુડિયોની બહાર આવી ગયા છીએ. અહીંયા શાયદ તમને દેખાતો હશે ત્યાં અમારો સ્ટુડિયો. અમે બંને જયરાજની રાહ જોઈ રહ્યા છીએ કે અમે જયરાજ આવે છે કે 10 મિનિટ કરીને, પણ હજુ સુધી જુઓ ને અત્યારે અડધો કલાક આસપાસ થઈ ગયો પણ હજી આવ્યો નથી. હાલ ફોન કરી એટલે કે બસ કે દેહાણ ચોકડી આવી ગયો છું. એમની રાહ જોઈને અમે અહીંયા બેસી રહ્યા છીએ. બહુ રાહ જોવડાવ્યું એને. અહીંયા અમારો સ્ટુડિયો માટેલ હોટલ જોડે છે, બતાવી દઉં માટેલ હોટલ. તો અમે ઉભા રહ્યા છીએ એ જગ્યાએથી. અહીંયા માટેલ હોટલ છે ટ્રકમાં આગળ છે, એટલે અમે ત્યાંથી નીકળીએ એટલે તમને બતાવી દઈશું. અમારો સ્ટુડિયો તો રહ્યો હાલ તો બોર્ડ નાનું પડે છે, બનાવીશું પૈસા આવે એમ મોટું બોર્ડ. અહીંયા અંબિકા ટ્રેલરની બાજુમાં બસ અહીંયા અમારો સ્ટુડિયો છે. સવારનું લોકેશન તમે જોઈ શકો છો કેટલું મસ્ત હોય છે. દોસ્તો અડધો કલાકના વેઇટિંગ બાદ લાલો આવી ગયો છે. હવે અમે નીકળીએ છીએ. ચોકડી બતાવી દઈએ, પછી ચોકડીથી બહાર નાખી બંધ કરી દે, કેમ કે સ્ટોરેજ નહીં. ફાઇનલી અમે લોકેશન પર આવી ગયા છીએ. કિશનભાઈ પણ આવી ગયા છીએ, જયરાજ અને હિતો. અમે 4 જણા શૂટિંગ માટે નીકળી પડ્યા છીએ. આ સવારનું લોકેશન તમે જોઈ રહ્યા છો. આ પિંડાળિયા તળાવ છે, આજુબાજુ સારું એવું લોકેશન છે. કોઈ ગુજરાતી સોંગ શૂટ કરવું હોય તો પણ મજા આવે એવું લોકેશન છે. એ તો અમે અમારા આગળના બ્લોગ વિડીયોમાં તમને બતાવેલું છે કે એક વસ્તુ કે અહીંયા અમે શૂટ કરેલા છે ઘણા બધા સોંગના.
આ છે હિતેશ અને વિડીયોગ્રાફીનું બધું શીખવા આવે છે. અને આ જયરાજ ઓપ્પોનો F27 Pro 5G ફોન આવ્યો છે ને એનું શૂટિંગનું કામ ચાલુ છે અત્યારે, તમે જોઈ શકો છો. અને આ જે લોકેશન તમે જોયું વિસનગરનું પિંડારિયા લેક, જો કે બહુ ફેમસ જગ્યા છે. ઘણા બધા લોકો અહીંયા આવે છે અને આનંદ માણે છે. તમે બી આવી શકો છો અહીંયા. બસ, અને ગુજરાતીમાં હું એટલું બધું બોલતો નથી, પણ આ તો મારી ચેનલ છે ને એમાં હું હિન્દી જ બોલવી, એટલે કંઈ એટલી બધી આપણને મજા નહીં આવતી બોલવામાં. આ તો થોડું ટ્રાય કરીએ. બાકી આગળની જે સ્ટોરી છે એ રાહુલભાઈ કહેશે. ઓકે મિત્રો, તમને જેમ અમે સવારે વાત કરી હતી કે ત્યાં જઈને લોકેશન ઉપર અમે શું કરીએ છીએ તમને બતાવીશું. તો તમે આ બધું જોઈ લીધું કે અમે વિડીયો કઈ રીતે શૂટ કરીએ છીએ. મિત્રો, આવા જ અમે દરેક વિડીયોમાં બતાવેલા છે, છતાં પણ આ વિડીયો અમે હમણાં સ્ટાર્ટ કર્યો છે, એટલે તમને ફરીથી રિવિઝન કરાવી દીધું કે અમે આવી રીતે ક્યાંક વિડીયો શૂટ કરીએ છીએ. અને તમારા જે જર્ની છે, મતલબ શૂટિંગ કેટલા ટાઈમથી તમે કરો? અમે 2017થી સ્ટાર્ટ કરીએ છીએ. કન્ટિન્યુ 2017થી કર્યું, બાકી કાકા લોકોને કરતા હતા 2008થી સ્ટાર્ટ કર્યું. પણ એમાં કેવું કે અમે ભણતા હતા અને સાથે કામ કરવા જતા હતા, એવું બધું. પણ મારી જે લાઈફમાંથી મેં જે રેગ્યુલર વર્ક ચાલુ કર્યું ને એ 2017થી મેં સ્ટાર્ટ કરેલી છે. અત્યારે કેટલા માણસોની ટીમ? અત્યારે અમે 5 થી 6 જણા ટીમ છે, જે 2-3 લોકો આલ્બમ એડિટ કરે છે, જયરાજને લોકો 2-3 લોકો છે વિડીયો એડિટ કરે છે. આપણે જેમાં ટેક વિડીયો સપોર્ટ કરીને આગળ વધીએ છીએ. બસ તો મિત્રો, બસ આવા જ અમે કોન્ટેન્ટ ચેનલમાં અપલોડ કરતા રહીશું. ધ્યાન દઈશું કે આ રીતે જ અમે વિડીયો શૂટ કરીશું ને વ્લોગ દ્વારા તમને પણ જણાવીશું કે અમારી પર્સનલ લાઈફમાં શું ચાલી રહ્યું છે, જેથી તમને પણ કંઈક મોટિવેટ મળે ને તમે પણ આગળ લાઈફમાં કંઈક અચીવમેન્ટ કરી શકો. ઓકે મિત્રો, તો અમારું શૂટ પતી ગયું. મારા વિડીયો બહુ બધા નહોતા, થોડાક જ હતા, કેમ કે બહુ ટાઈમ પછી આ ટેક વિડીયો, મતલબ કે 6 મહિનાથી અમે સ્ટોપ કરી દીધું હતું. એના લીધે મારા જોડે વધુ ટોપિક નહોતા. એટલે અમારું શૂટ પતાવીને અમે નીકળી ગયા છીએ. પાછળ શૂટ ચાલુ જ છે. કિશનભાઈ જયરાજ બંને શૂટ કરે છે. અમે હિતોન બંને હવે ઘરે જઈએ છીએ. અમારી ટેક ક્રિએટર રાહુલ ચેનલ છે, એના વિડીયો શૂટ કરવાના ચાલુ હતા. કેમ કે બહુ 6 મહિનાથી બહુ બંધ કરેલું હતું ને એના લીધે બહુ તકલીફ પડી બોલવામાં, કેમ કે બધું ભૂલી ગયું તો સ્પીડ બી જઈ આવે નહીં. એટલે મિત્રો, જો તમે આવી રીતે વિડીયો બનાવતા હોય તો રેગ્યુલર ચાલુ રાખજો, કેમ કે જો તમે સ્ટોપ કરશો ને બહુ બધો સમય થઈ જશે ને તો પછી તમને જે સ્પીચ જે તમે રેગ્યુલર આવી ગઈ હશે ને એ પણ જતી રહેશે ને એ પણ તમે બોલી નહીં શકો. મિત્રો, મને તો આજે એવો અનુભવ થયો કે જો વિડીયો રેગ્યુલર ચાલુ રાખ્યા હોત તો મારે આટલી બધી ભૂલો ના પડત અને આટલા વિડીયો ઓછા ના બનત. મેં બહુ બધી ગેપ પાડી નાખી, એના લીધે બહુ નુકસાન થયું. એટલા માટે તમને એ જ સજેશન આપું છું કે તમે પણ વિડીયો આવી રીતે ગમે તે કોઈ બી ટૉપિક કે કોઈ બી ચેનલ પર બનાવતા હોય તો રેગ્યુલર બનાવજો. કંઈ નહીં તો અઠવાડિયામાં એક વિડીયો તો શૂટ કરજો.